નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો જો સંબંધોમાં દગો મળે છે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, જે અહંકારી હોય છે તેને ક્યારેય નથી સમજાવી શકાતા। એટલા માટે આવા અભિમાની લોકોને સમજાવવાની કોશિશ ક્યારેય ના કરો, કારણ કે આવા લોકો ક્યારેય તમારો સાથ નહીં આપી શકે। નંબર 2, જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો એ જ સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ। નંબર 3, એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ, કારણ કે અહીં સલાહ આપવાવાળા ઘણા, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી મળતું। નંબર 4, જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવો। એક કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। નંબર 5, સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી। અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો। ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ। એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમ્મીદ રાખે છે। જ્યારે પણ વિશ્વાસ જોડાય છે ને, ત્યારે પરાયા પણ પોતાના લાગે છે, અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા લાગતા હોય છે। મેં જિંદગીથી એક વાત જરૂર શીખી છે કે પોતાની સફાઈ ત્યાં આપવી જોઈએ જ્યાં તેને સમજવા વાળો એક ખુલ્લા દિલનો માણસ હોય। વધારે પોતાના હોવાનો અહેસાસ કરાવનાર લોકો એક દિવસ બતાવી દે છે કે તે પરાયા છે। સમયની સાથે બદલાઈ જવું જ બહેતર હોય છે, કારણ કે સમય એ બદલવાનું શીખવાડે છે, રોકાવાનું નથી શીખવાડતું। રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી। એટલા માટે જે કંઈ પણ મળે જિંદગીમાં
એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો, કારણ કે જે નવું મળવાનું છે ને તે ગુમાવ્યા કરતાં હંમેશા શ્રેષ્ઠ હશે. જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી સંતોષ નથી, તો તેને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય. ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ને વધારે ઉદાસ થતો જતો હોય છે. કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ જૂઠ બોલી રહ્યો છે. વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે, પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. દરેક વસ્તુ બદલાઈ જાય છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. જે વસ્તુ આસાનીથી મળી જાય છે, માણસ એની કદર જ સૌથી ઓછી કરે છે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનારા લોકો હંમેશા તમારું અપમાન જોઈને ખુશ થતા હોય છે. જે તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય એ ક્યારેય તમારા નથી થઈ શકતા, એ હંમેશા યાદ રાખજો. જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે. આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો પણ તૂટી જતા હોય છે. જે માણસના વિચારો અને નિયત સારી હોય છે, ભગવાન એમની મદદ કરવા માટે કોઈને કોઈ રૂપમાં જરૂર આવે છે. જ્યારે કોઈ માણસને કોઈ પોતાનાથી દગો મળતો હોય છે ત્યારે તે કોઈ બીજા પર વિશ્વાસ કરતા પહેલા 1000 વાર વિચારે છે. જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો. બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે, એ ક્યારેય ના ભૂલતા. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તે સંબંધ રાખવો
બિલકુલ પણ ઉચિત નથી. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂંકી દે, અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો. કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે. જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. આ પણ અજીબ છે ને સાહેબ કે કોઈકની મદદ કરવા માટે અહીં કોઈને ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા જ લોકો પાસે ટાઈમ છે. પરોસામાં એટલા પણ આંધળા ના બનો દોસ્તો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.